સુરતમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે કાપોદ્રા વિસ્તારમાં એક બેંકના મેનેજરે આપઘાત કરી જિંદગી ટૂંકાવી લીધી હતી। 32 વર્ષીય અપરિણીત યુવકે આપઘાત અગાઉ એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે માફી માંગવાની સાથે સાથે એક ભૂલ જે બધાને નડી ગઈ હોવાનો ઉલ્લેખ કરીને ફાંસો ખાઈ લીધો હતો। આ ભૂલ કઈ હતી તે અંગે કશું ન લખ્યું હોવાથી પરિવાર મૂંઝવણમાં મુકાયું છે। કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને બેંકમાં મેનેજર તરીકે કામ કરતા 32 વર્ષીય અપરિણીત બેંક મેનેજર રાકેશ નવાપરિયાએ આપઘાત કરી લીધો હતો। થોડા સમય પહેલા જ રાકેશના માતા પિતાના પણ મૃત્યુ થયા હતા। અસ્પષ્ટ કારણો સાથેની સુસાઇડ નોટ સામે આવી હતી, જેમાં તેણે ભાઈને ઉદ્દેશીને પોતાના માનસિક તણાવનો ઉલ્લેખ કર્યો હતો। સાથે જ અલગ અલગ બેંકમાં રહેલા ઇન્સ્યોરન્સના કવરનો આંકડો પણ લખ્યો હતો। મૃતક રાકેશે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે સોરી ભાઈ, હું માનસિક રીતે એટલો કંટાળી ગયો છું કે મારે આ પગલું ભરવું પડ્યું છે। વંશીને હું બહુ જ મિસ કરીશ, જે મને રોજ રમાડવાની મજા આવતી હતી અને બાનું ધ્યાન રાખશે અને ભાભીનું પણ। મારી એક ભૂલ બધાને નડી, આથી હું આ પગલું ભરી રહ્યો છું। મારા બધાને જય શ્રી કૃષ્ણ। આવી મૃતક રાકેશે સુસાઇડ નોટ લખી હતી।